આગળ વાત કરીએ વેરાવળ પાલિકા વેરા વસૂલાત માટે હવે આકરા પાણીએ છે। 15 બાકીદારોની મિલકતો જપ્ત કરીને સીલ કરી દેવામાં આવી છે। 9 દુકાન, 3 ગોડાઉન, 2 ઓફિસ અને 1 હોલ સીલ કરવામાં આવ્યો છે। આ બાકીદારોને એક જ દિવસમાં 8 લાખ રકમ ભરપાઈ કરી અત્યાર સુધીમાં બાકીદારો પાસેથી 25 કરોડની વસૂલાત કરવામાં આવી છે। 3000 વોરંટ નોટિસ ઇસ્યુ કરતા બાકીદારોમાં હવે ફફડાટ પણ ફેલાયો છે। બાકીદારોના નામજોગ ઢંઢેરો પીટવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ગીર સોમનાથની અંદર વેરા વસૂલાત માટે હવે વેરાવળ પાલિકા આકરા પાણી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બાકીદારોની મિલકતો જપ્ત કરીને સીલ કરી દેવામાં આવી છે અને વેરા વસૂલાત માટે સઘન ઝુંબેશ પણ શરૂ કરાઈ છે। પાલિકાએ 25 કરોડથી કરવેરાની રકમ વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરી છે, જેમાં 3000 વોરંટ નોટિસો ઇસ્યુ કરતા હવે બાકીદારોની અંદર પણ ફફડાટ ફેલાયો છે। જે પણ લોકોનો વેરો બાકી છે તેઓ અત્યારે ગભરાટમાં જોવા મળી રહ્યા છે। આ ઝુંબેશ અંતર્ગત એક દિવસમાં 9 દુકાનો, 3 ગોડાઉન, 2 ઓફિસો અને 1 હોલને સીલ કરવામાં આવ્યા। સંવાદદાતા રાકેશ પાસેથી વધુ વિગતો લઈશું। જી રાકેશ, શું છે વિગતો? તો હાલ સંવાદદાતાનો સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અત્યાર સુધીમાં બાકીદારો પાસેથી 25 કરોડની વસૂલાત કરી દેવામાં આવી છે।